સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી જાય તેવી ઘટના આવી સામે. આપત્તિજનક સીસીટીવી ફૂટેજ થયા વાયરલ અને આ ફૂટેજ વેચાણનું સમગ્ર રેકેટ બહાર આવ્યું. પાયલ હોસ્પિટલ રાજકોટના સીસીટીવી વાયરલ થતાં સમગ્ર ગુજરાતમાં ખળભળાટ. માત્ર હોસ્પિટલ નહીં પરંતુ બ્યુટી પાર્લર, ટોયલેટ અને ઘરમાં લગાવેલ સીસીટીવી પણ હેક કર્યા હોવાની ચર્ચાઓ. સીસીટીવી હેક કરી વેચાણ કરતા આરોપીઓ સામે રાજકોટ પોલીસની લાલાંક. ઘર હોસ્પિટલ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શન મોડમાં આવી. હોસ્પિટલમાં મહિલાઓ સારવાર અર્થે જતી એના કેટલાક આપત્તિજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગુજરાતભરમાં ખલબલી. ટેલિગ્રામમાં સીસીટીવી ફૂટેજનો વેપાર થતો હોવાની ચર્ચાએ પકડ્યો વેગ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કેટલાક વિડીયોમાં ગુજરાતીમાં વાત કરતા સીસીટીવી વાયરલ થયા હતા. રાજકોટની પાલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ હોવાનું આવ્યું સામે. હોસ્પિટલે દાવો કર્યો કે તેમના સીસીટીવી હેક થયા છે. સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીબી સરસ સિંગલે આપ્યું નિવેદન. વાયરલ થયા હતા યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ્સ ઉપર. અમારા સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે જો કાર્યરત છે અમદાવાદ સિટીમાં, એનો જ્યારે ધ્યાન પર આવ્યો કે એવા ટાઈપનો કોન્ટ્રોવર્શિયલ અને પ્રાઇવેસીનો ભંગ કરતા વિડીયો છે, તો તાત્કાલિક અસરથી ડીસીપી સાયબર श्रीमती लवीना सिन्हा, एसीपी साइबर हार्दिक माकड़िया और डीसीपी क्राइम श्री अजित राजन के साथ चर्चा करके इमीडिएटली एफआईआर दाखिल की गई. क्योंकि જ્યારે આ એફઆઈઆર દાખિલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડીયો ક્યાંનો છે. પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે, પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે. રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોગ છે યાની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો, એનો 3 મહિનાનો ડાટાબેઝ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો. રાત્રે આ ડાટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર, લાતુર, સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે. તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી. કાલે રાત્રે આ અલગ અલગ જગ્યાએ જેવી કે પ્રયાગરાજ, લાતુર, સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ. ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ 3 જગ્યાએ સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં 3 આરોપીનો અટક કરવામાં સફળતા મળી. આ 3 આરોપી જો છે, પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે, આ મેઇન માસ્ટર માઇન્ડ છે. છેલ્લા 1 વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટીલ સાંગલીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે, આ પણ કામ કરતો હતો. અને રાજેન્દ્ર પાટીલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માંગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો. અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ પ્રયાગરાજનો પણ ચલાવતો હતો. અને આ બધા યુટ્યુબ ચેનલો ઉપર આ વિડીયો વાયરલ થયેલા. આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે. કાલે બપોર સુધી અહીંયા આવી જશે. આ લોકોનો રિમાન્ડ મેળવવામાં આવશે, અટક કરવામાં આવશે. અને જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને એટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે. અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સે ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે. અને આ કોનસા હોસ્પિટલનો કોનસા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે, એની પૂછપરછમાં ખુલાસો થશે.
હું કીધું છે કે એને બધું મોબાઈલની ડિટેલ્સ CDR IPDR બધું અમે એનાલાઇઝ કરી રહ્યા છે. આ એને જો પેમેન્ટ ક્યાં ક્યાંથી મેળવી છે અને કોને કોને પાસેથી આ લોકો કેમેરાનો ફૂટેજ લેતા હતા, આ તમામ જો માહિતી છે આ કાલે આરોપી આવે પછી અમે વિગતવાર જણાવવામાં આવશે. 1 વર્ષથી આ લોકો આ ગ્રુપ ચલાવતો હતો. 2 જણા 12મી પાસ છે અને 1 PTC પાસ છે. એટલાન્ટા US. અત્યારે એના વર્ચ્યુઅલ નંબર જોડે સંપર્કમાં છે અને કેવી રીતે પૈસાનો ટ્રાન્ઝેક્શન્સ કરતો હતો આ અહીંયા આરોપી આવશે. રિમાન્ડ દરમિયાન એના ખુલાસો મેળવવામાં આવશે. અને હું એક ચીજ ઓર જણાવવા માગું છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની આ નથી નીકળ્યું. અને હું જણાવવા માગું છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇસ્યુ છે અને HM સાહેબ, DG સર અને CP સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હેલ્થ જો બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મીટિંગ રાખવામાં આવશે અને આ લોકોનો પણ સાયબર સિક્યોરિટીનો કેટલા મહત્ત્વ છે આ વિષય ઉપર એક સેમિનાર કરવામાં આવશે. We have asked have you been able to trace the money trail? Where is the money going? Is it going to the hackers sitting, beyond international borders? Yeah, it is domestic. First query that we have asked from the health department whether they can put it in the labor room or not. Once we get reply from them, then we can act on it. सेकेंड, कितना पैसा ट्रांजैक्ट हुआ है उसके UPI ट्रांजैक्शंस में काफ़ी पैसा आया है और अब वो जो बात है कि आगे हैकर्स को कितना देता है और किस मोड में देता है, दैट वी हैव टू इंटेरोगेट एंड देन वी कैन कम टू द कंक्लूजन. एक वीडियो का 2000 रुपया दे आर चार्जिंग एंड डिपेंडिंग अपॉन द वीडियोज़, क्योंकि कुछ शॉप्स का है, कुछ अलग अलग प्लाजाज का है या ऐसा मॉल्स का है, उसमें दे वर चार्जिंग अराउंड 800 to 1200 रुपीज़. और कोई इनडिसेंट वूमेन वो, हाँ, वो डिपेंडिंग अपॉन द वीडियो एंड क्वालिटी एंड उस पर वो दे आर चार्जिंग. મેન જો છે આ પ્રજ્વલ તેલી છે જો હેકર્સના ટચમાં હતા અને એના પાસે વધારે વિડીયોઝ છે. પછી એના અંડર આપણે કહીએ યા એના સાથે સંપર્કમાં 2 જણા હતા જો અલગ અલગથી યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા. જૈસે કે આ જો CP મોંડા કરીને યુટ્યુબ ચેનલ છે જેના ઉપર વિડીયો અપલોડ થયો હતો, આ પ્રયાગરાજનો છે અને ડેમોઝ ટેલિગ્રામનો જો ગ્રુપ છે અને આ ગ્રુપમાં મોબાઈલ નંબર, UPI ટ્રાન્ઝેક્શન્સ આ બધું વિગત આ રાજેન્દ્ર પાટીલ પ્રોવાઈડ કરાવતા હતા. નહીં, આ ટેલિગ્રામમાં પ્રાઇવેટ બી કોઈ જૈસે માણસો છે જેને આ વિડીયો જોવાનો હોય યા તો આ પણ 2000 આપીને લઈ શકે છે. આ જો પ્રજ્વલ અશોક તેલી છે આ ફક્ત 12મી પાસ છે અને પ્રજ રાજેન્દ્ર પાટીલ પણ 12મી પાસ છે અને